તે સરકાર સામે કોઈ ખેડૂતનો વિરોધ જ નતો. એપીએમસી વાળા માર્કેટિંગ યાર્ડ વાળા પાસે એટલું લેખિતમાં લેવાનું હતું કે ભાઈ અમે કરદો નહીં કરી. એ વિશેની મીટિંગ હતી હળદર ગામમાં. તો એમાં સરકારને અને પોલીસ વાળાને એ બધો અત્યાચાર કરવાની જરૂર ક્યાં હતી? બરોબર, સરકાર સામે તો કોઈ વિરોધ હતો નહીં. માર્કેટિંગ યાર્ડ અને ખેડૂતનો જ પ્રશ્ન હતો. તો એમાં સરકારને ક્યાં એમાં વચ્ચે પડીને પોલીસ લાવીને માર મરાવવાનો હતો, એ ચા કરવાનો. એમાં એવી વાત છે કે ખેડૂતોએ પથ્થર માર્યો કર્યો. ખેડૂત બાપા પથ્થર મારતા હોય તો આટલા દી તરી વરા સરકાર જ ન હોય. ખેડૂતે પથ્થર નથી માર્યો એટલે તો આટલા વરા સરકાર રહી. હા, નકર ખેડૂતે પથ્થર માર્યો હોય તો તરી વરા હોય. તરી વરાનો છોકરો મોટો કરીને ઈ કામ ન કરે ને તો એને આપણે જુદો કરી દઈએ. આ તો સરકાર છે. તરીવરાનો મારો જ છોકરો મેં મોટો કર્યો એને કામ ન કરે એટલે હું એને જુદો કરી દઉં. અને જુદો કરવા છતાં જો એને આપણે પૈણાવીને દિલ્હી મોકલ્યા એમને તોય કઈ કામ ન હું વાત કરો. હા, એટલે કામ થતું હોય તો આ પબ્લિક એમનામાં આવી. આ બધી વેદના છે, આ બધી ખેડૂતની વેદના. એટલે ઘણા બધા વખત એવા આરોપ થાય છે કે પૈસા આપીને લાવવામાં આવે ભીડ બતાવવા માટે. આમાં ખેડૂતને પૈસા દેતા હોય તો ખેડૂત ઘીરે બે રહે સાહેબ. ખેડૂતને તો પૈસા જ મળતા હોય તો ના આવવાની જરૂર છે. આવા માહોલ જો વરસાદી માહોલમાં પબ્લિક આટલું આવ્યું કઈક એમને વેદના છે તારે આવ્યું છે, એમનામ તો કોઈ આવે નહીં. આમાં તો ભાજપ અમારે આ માહોલમાં અમારી વાડીએ જવું હોય ને તો અમને એમ થાય નથી જવું. અને અહીંયા કેમ આવ્યા હોય? ભાજપ વાળા તો એમ કે છે કે આ વાળા છે ને ખેડૂતોને ભડકાઈ રહ્યા છે ને, ગુમરાહ કરી રહ્યા છે. તમે આથી તમારી મોટી મીટિંગ થાય જેથી તમારા મીટિંગમાં કોઈ દી ચીમ કઈ પથ્થર મારો ન થયો કે કઈ નો થયો. અને આ ફોરેન મીટિંગ હોય તેથી જ પથ્થર મારો ખેડૂત કરે. બીજી મીટિંગમાં ખેડૂત જાતા જ નહીં હોય.